તમારા ગામના નવો રસ્તો બન્યો હશે કે પછી પાણીની નવી ટાંકી આવી હશે. આવો વિકાસ તો આપણે બધા જોઈએ છીએ. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ બધા પાછળ જે પૈસા ખર્ચાય છે એનો હિસાબ-કિતાબ ક્યાં છે? ચાલો, તો આજે આપણે એ જ હિસાબ સુધી પહોંચવાનો રસ્તો શોધીએ. જુઓ, આ સવાલ તો દરેક જાગૃત નાગરિકના મનમાં આવવો જ જોઈએ. કેમ? કારણ કે પૈસા આપણા સૌના છે, બરાબર ને? અને જ્યાં સુધી ફંડ ક્યાં વપરાયું એની માહિતી છુપી રાખવામાં આવે, ત્યાં જ ભ્રષ્ટાચારને, જેને કહીને મોકળું મેદાન મળી જાય છે. આ બધી સમસ્યાનું મૂળ જ છે પારદર્શિતાનો અભાવ. પણ આ બધી ગડમથલ વચ્ચે એક આશાનું કિરણ છે. એક એવું સાધન, એક એવું હથિયાર જે આપણા સૌના હાથમાં છે, અને એનું નામ છે માહિતીનો અધિકાર, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ RTI. અને માનજો, આ કોઈ મામૂલી કાયદો નથી. આ તો શાસનને સીધો જવાબદાર ઠેરવવાનું એકદમ શક્તિશાળી શસ્ત્ર છે. તો આ RTI કાયદો જે 2005માં આવ્યો, એ કહે શું છે? એ સિમ્પલ વાત કહે છે કે ભાઈ, સરકાર લોકો માટે છે, એટલે સરકારી કામકાજની બધી જ માહિતી લોકો સુધી પહોંચવી જ જોઈએ. અને હા, આપણી જે ગ્રામ પંચાયત છે ને, એ પણ એક જાહેર સત્તામંડળ જ કહેવાય. એનો મતલબ શું? એનો મતલબ એ કે આપણને માહિતી આપવા માટે કાયદાકીય રીતે બંધાયેલી છે. અને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ શસ્ત્ર વાપરવું કોઈ રોકેટ સાયન્સ નથી. બસ એક સાદા કાગળ પર અરજી લખી નાખવાની. ફી કેટલી? ફક્ત 20 રૂપિયા જેવી મામૂલી રકમ. અને આ અરજી સીધી પંચાયતના તલાટીને આપી દેવાની. બસ આટલું જ. અને કાયદો કહે છે કે એમને 30 દિવસની અંદર જવાબ આપવો જ પડે. ફરજિયાત છે. સારું, તો હવે સીધા મુદ્દા પર આવીએ. ચાલો, સૌથી પહેલાં તો એ જોઈએ કે આ પૈસા જાય છે ક્યાં. RTIનો ઉપયોગ કરીને આપણે પંચાયતના આખા નાણાકીય વ્યવહારનું, જેને કહેવાય ને કે ચીરફાડ, એકદમ પોસ્ટમોર્ટમ જ કરી શકીએ છીએ. હવે જુઓ, આ જે સવાલો છે ને, એ બરાબર નિશાના પર વાગે એવા છે. શું પૂછી શકાય? સીધું જ પૂછો. કઈ યોજના માટે સરકારમાંથી કેટલી ગ્રાન્ટ આવી? એ પૈસા કયા કામમાં, ક્યારે અને કેવી રીતે વપરાયા એની પૂરી વિગત આપો. પંચાયતના બેંક સ્ટેટમેન્ટની એક કોપી આપો. અને હા, છેલ્લા 5 વર્ષના ઓડિટ રિપોર્ટ્સ પણ આપો. બસ આટલી માહિતી હાથમાં આવે ને, એટલે પૈસાનો આખો ખેલ એકદમ સાફ થઈ જાય. ઓકે, તો પૈસાનો હિસાબ-કિતાબ તો મળી ગયો. પણ હવે શું? હવે વારો આવે છે એ જોવાનો કે એ પૈસાથી ખરેખર જમીન પર કામ શું થયું છે. ગામમાં થયેલા નાના-મોટા દરેક વિકાસના કામ પર નજર રાખવી હોય ને, તો એના માટે પણ આપણું હથિયાર તો એક જ છે, RTI. આપણે શું કરી શકીએ? આપણે છેલ્લા થોડા વર્ષોમાં જેટલા પણ કામ મંજૂર થયા હોય એ બધાની લિસ્ટ માંગી શકીએ. પછી એમાં એક એક કરીને પૂછો, આ કામ ક્યારે શરૂ થયું, ક્યારે પૂરું થવાનું હતું, અને અત્યારે એની શું હાલત છે. અરે, જો કોઈ કામ અધવચ્ચે અટકી ગયું હોય તો એનું કારણ પણ પૂછી શકાય. યાદ રાખજો, આ બધી જ વિગતો મેળવવી એ આપણો હક છે. અને વાત અહીં પૂરી નથી થતી હો. આપણે ધારીએ તો કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટની અંદર ઊંડા ઉતરી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા જુઓ, ગામમાં રસ્તો બનતો હોય તો આપણે પૂછી શકીએ કે ભાઈ, આના માટે કેટલા પૈસા પાસ થયા, આનો કોન્ટ્રાક્ટ કોને આપ્યો છે, અને અત્યારે કામ ક્યાં પહોંચ્યું છે. આવી એક નાની નાની વિગત પણ આપણે માંગી શકીએ છીએ. પણ અહીંયા એક બહુ જ મોટો અને અગત્યનો સવાલ ઊભો થાય છે. ચલો, માની લીધું કે કાગળ પર તો કામ થઈ ગયું, પણ એની ક્વોલિટી કેવી છે? શું એ કામ લાંબો સમય ટકશે? એમાં જે મટીરિયલ વપરાયું એ બરાબર હતું? કારણ કે પૈસા તો પૂરા વપરાઈ ગયા, પણ જો કામ જ નબળું થયું હોય તો એનો શું મતલબ, ખરું ને? તો આનો જવાબ છે ખાસ દસ્તાવેજમાં, જેનું નામ છે મેઝરમેન્ટ બુક. હવે આ શું છે? તો જુઓ, કોઈ પણ સરકારી કામ થાય ને, એનું માપ અને એની ક્વોલિટી બધું જ આ બુકમાં લખાય છે. એન્જિનિયર પોતે એને ચેક કરીને સહી કરે છે. આપણે બસ RTI કરીને આ બુકની એક કોપી માંગી લેવાની. પછી જુઓ, કાગળ પર શું દેખાડ્યું છે અને ખરેખર શું કામ થયું છે, એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આનાથી પક્કો પુરાવો બીજો કોઈ નહીં. ચાલો, રસ્તા અને બિલ્ડિંગની વાત તો થઈ, પણ સરકારની એવી પણ ઘણી યોજનાઓ છે જેનો સીધો સંબંધ લોકોના કલ્યાણ સાથે છે. તો સવાલ એ છે કે શું આ યોજનાઓનો ફાયદો ખરેખર સાચા અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી પણ રહ્યો છે કે નહીં? આ જાણવા માટે પણ આપણી પાસે RTI છે. આપણે સીધી જ આ બધી યોજનાઓના લાભાર્થીઓની ઓફિશિયલ લિસ્ટ માંગી શકીએ છીએ. કોને કોને ઘર મળ્યું, કોને કોને પેન્શન મળે છે, કોના નામે જોબ કાર્ડ બનેલા છે. બસ આ લિસ્ટ એકવાર ગામની સામે આવે ને, એટલે તરત જ ખબર પડી જાય કે લાભ કોને મળ્યો છે, જરૂરિયાતમંદને
કે પછી કોઈ લાગવગવાળાને? હવે એક બીજો મહત્વનો મુદ્દો. આ બધા જે કામ થાય છે, જે યોજનાઓ બને છે, એના નિર્ણયો લે છે કોણ અને લેવાય છે ક્યાં? શું આ બધું બંધ બારણે નક્કી થઈ જાય છે કે પછી એમાં ગામના લોકોનો અવાજ પણ સામેલ હોય છે અને જે પણ નિર્ણય લેવાય એ ક્યાંક લખાય તો છે ને? જો લોકશાહીનો મતલબ જ એ જ છે કે નિર્ણય લેવાની પ્રક્રિયા પણ પારદર્શક હોવી જોઈએ. અને આ જાણવા માટે આપણે શું કરી શકીએ? આપણે છેલ્લા 3 વર્ષમાં થયેલી બધી જ ગ્રામસભાઓની મિનિટ્સ એટલે કે કાર્યવાહીની નોંધ માંગી શકીએ. પંચાયતે જે પણ ઠરાવો પાસ કર્યા હોય એની કોપી માંગી શકીએ. આ બધું જોવાથી આપણને તરત ખ્યાલ આવી જાય કે ગામના નિર્ણયોમાં ખરેખર લોકોની ભાગીદારી છે કે નહીં. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાત કરી એ ખાલી જાણકારી નથી. આ તો એક નાગરિક તરીકે આપણી તાકાત છે, આપણી શક્તિ છે. હવે બસ આ શક્તિનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એ નક્કી કરવાનો વારો આપણો છે. એક વાત ગાંઠ બાંધી લેજો. એક નાનકડી પણ એકદમ વ્યવસ્થિત રીતે લખાયેલી આરટીઆઈ અરજી આખા તંત્રને હલાવવાની તાકાત રાખે છે. એ અમને જવાબદાર બનવા માટે મજબૂર કરી શકે છે. એટલે આને ખાલી કાગળનો ટુકડો ન સમજતા. આ તો સાચી લોકશાહી તરફનું એક મજબૂત કદમ છે. અને હા, આ કામ કરતી વખતે થોડી સાવધાની રાખવી પણ જરૂરી છે. પહેલી વાત, તમે જે અરજી કરો એની એક કોપી હંમેશા પોતાની પાસે સાચવીને રાખજો. બીજી વાત, અરજી હંમેશા રજિસ્ટર્ડ પોસ્ટ એટલે કે આરપીએડીથી જ મોકલજો. એનાથી શું થશે? તમારી પાસે પાક્કો પુરાવો રહેશે કે અરજી પહોંચી ગઈ છે. અને ત્રીજું, કદાચ 30 દિવસમાં જવાબ ના મળે તો હિંમત નથી હારવાની. કાયદામાં આગળ ફર્સ્ટ અપીલ કરવાનો પણ રસ્તો છે. તો આ બધી ચર્ચા પછી છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે કે જાણકારીનું આટલું શક્તિશાળી હથિયાર હવે આપણા સૌના હાથમાં છે. હવે સવાલ એ નથી કે આનો ઉપયોગ થઈ શકે છે કે નહીં. એ તો થઈ શકે છે. અસલી સવાલ તો એ છે કે આપણે આપણા ગામના સારા ભવિષ્ય માટે આ હથિયારનો ઉપયોગ ક્યારે કરીશું.